એ બાળક પાસે કોઈ સાધન કે હથિયાર તો હતું જ, પણ પોતાની ઈચ્છા શક્તિ વડે ગોવર્ધન પર્વતને અદ્ધર રાખે છે. આંગળી તો પ્રદર્શન રૂપ જ છે. આમાં નિર્ગુણ સ્વરૂપે જ કપટ વેશ કરી કપટ લીલાઓ કરી છે અને એ નિર્વિવાદ છે. આ નિર્ગુણ સ્વરૂપને ઓળખવા માટે જ વલ્લભે સાકાર બ્રહ્મવાદનું મધુરાષ્ટક વડે નિરેન્દ્રિય વાળા નિર્ગુણ સ્વરૂપને આકાર વાળા બતાવેલા છે, પણ તેમાં રસ સિવાય બીજું કઈ જ નથી. આ રસાત્મક સ્વરૂપ પહેલા દ્રવીભૂત રસ હતો, તેને આકૃતિ ન હતી, પણ તે રસને અંદર બીબું નાખ્યું, આકૃતિ બતાવ્યું, પણ તેમાં રસ સિવાય બીજું કઈ જ નથી. મધુરાપતિનું બધું મધુર છે એમ વલ્લભે આમ સ્વરૂપને ઓળખાવ્યું છે. વલ્લભ વૈષ્ણવના વાક્પતિ રસાત્મક સ્વરૂપ છે અને તેની વાણી પણ રસાત્મક સ્વરૂપ જ છે. આમ આ રસાત્મક સ્વરૂપ ત્યાં બતાવવામાં આવેલું છે. હવે આ સંસારની નિવૃત્તિ કેવી રીતે થાય? જીવનો સંસાર એટલે અહંતા અને મમતા રૂપી અવિદ્યા છે. જે માયા છે તે બીજું કોઈ નહીં પણ જીવને મમતા અને અહંકાર છે. આને લીધે સંસાર એટલે કે ગ્રસ્તાશ્રમ જીવન જીવે છે. તેના અહંકારને લીધે તે લક્ષ્મી પાછળ સમય વિતાવે છે અને મમતાને લીધે પત્ની પુત્ર પુત્રી વિદેશ સાથે લોહીના સંબંધથી પ્રેમના બંધનમાં પડે છે. આમ સંસાર હજારો વર્ષે ચાલ્યો આવે છે. શ્રી વલ્લભ પ્રભુએ આ સંસારને મિથ્યા કહ્યું છે, કારણ કે તે ભૂલી જાય છે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ પ્રભુ પોતે છે. જીવ તો નિમિત્ત માત્ર છે. તેને તો જે પ્રભુએ રોલ ભજવવાનો આપ્યો છે તે જ ભજવવાનો છે, પણ જીવ પોતાના અહંકારથી પ્રભુનું કર્તૃત્વ સ્વીકારવાને બદલે હું જ બધું કરું છું એમ માની કર્મના બંધનમાં પડે છે અને આ કર્મના બંધનની ગ્રંથિ જન્મ જન્મના સમયથી પ્રારબ્ધ ગ્રંથિ બને છે અને કર્મના બંધનને લીધે તેને કર્મ ફળ ભોગવવું પડે છે. આ કર્મ માર્ગની રીતો વર્ષોથી ચાલી આવે છે. આનો ઉત્તમ ઉપાય શ્રી વલ્લભ પ્રભુએ બતાવ્યો છે. તે એક જ છે કે તું તારું કર્તૃત્વ ભૂલી જા, પ્રભુનું કર્તૃત્વ સ્વીકાર અને દાસ બની જા. જેમ સ્વામી કરાવે તેમ કર, તો તારે કર્મ ફળ ભોગવવું નહીં પડે અને કર્મની ગ્રંથિ પણ નહીં થાય. વળી તું જે કઈ કર્મ પ્રભુ કરાવે તે કર અને રાતના તે કર્મ ભગવાનને સમર્પણ કરે. ભીત અભિત શુભ અશુભ પ્રકૃતિજન્ય જે કઈ કર્મ કરે તે પ્રભુને સમર્પણ કરી દે. આમ સમર્પણ કરવાથી બધા કર્મો ભગવાનમય બની જાય છે. આના માટે બે દાખલા આપ્યા છે. એક ગંગાનો દાખલો છે. કાશી નગરનું મેલું પાણી ગંગામાં નદીમાં પડવાથી તે ગંગાજળ થઈ જાય છે. તેમ જીવે કરેલા કર્મો સમર્પણ કરવાથી બ્રહ્મતાને પામે છે. આ સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યું છે. બીજો દાખલો આપ્યો છે કે આ બધા કર્મો જેમ જવ આગળ બાજરી પાણીમાં કંબોળીએ અને અગ્નિની આંચ આપવાથી તે ધાણી થઈ જાય છે. તેનું સ્વરૂપ બદલાઈ જાય છે. તે દાણો જમીનમાં વાવવાથી તે ફરી જવ કે ઉગરાદે બનતો નથી, કારણ કે તેનો અસલ સ્વરૂપ બદલાઈ ગયું છે અને તે ધાણી થઈ ગઈ છે. દસમ સ્કંદના ઉત્તરાર્ધમાં અધ્યાય 19-25 આ વાત સમજાવવામાં આવી છે. આમાં સંસારની નિવૃત્તિનો ઉત્તમ માર્ગ જો શ્રી વલ્લભ પ્રભુ પૃથ્વી પર પધાર્યા ન હોત તો કોણ બતાવત? કારણ કે વેદ શાસ્ત્રો અને પુરાણોએ કર્મવાદને પ્રાધાન્ય આપ્યું છે અને પ્રભુનું કર્તૃત્વ સ્વીકાર્યું નથી. આથી હે કાળા માથાના માનવી, હવે તો તું કઈ સમજ
કે આ પુષ્ટિ ભણેતા શ્રી વલ્લભ તમારે માટે પૃથ્વી પર પધારે છે અને આનો ઉકેલ આપ્યો છે. આમાં પ્રમાણ કરતા પ્રમેય બળ મુખ્ય છે. પ્રશ્ન, હે મહાવીર, તારું શું કર્તવ્ય છે? પ્રત્યુત્તર, હે માનવી, કે દેહધારી જીવ સર્વાત્મા કેમ કર્તવ્ય મેં માનસ કેમ કર્તવ્ય. એટલે કે છે જીવે પોતાના જીવનમાં શું કર્તવ્ય કરવું જોઈએ અને જ્યારે માણસ છે કે જેનું મૃત્યુ નજીક છે એને શું કર્તવ્ય. હે જીવ, ભગવાનને પ્રાપ્ત કરવા માટે વેદમાં, પુરાણોમાં, સાંખ્ય, યોગ અને મીમાંસામાં ઘણા સાધનો બતાવ્યા છે, પણ તેનાથી ભગવત પ્રાપ્તિ થઈ નથી. માટે વલ્લભે પુષ્ટિ માર્ગમાં સર્વાત્મના જીવ તારું કર્તવ્ય શું ત્યાં બતાવ્યું છે કે તારે મૂળ આત્માનું ભજન કરવું, તેમાં 3 પગથિયાં બતાવ્યા છે કે શ્રવણ, કીર્તન અને સ્મરણ. શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે. શ્રવણ કરવાથી ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય ત્યાં બતાવે છે કે ભગવાન રસાનંદ છે, રસ સ્વરૂપ છે. તો આ રસ તો દેખાતો નથી, તો આ રસને આકાર નથી. જે પાત્રમાં આવે તે પ્રમાણે તેને આકાર મળે છે. ભગવાને જયારે અક્ષર ગુણો અને વીર ગુણો વડે 10 વિધ લીલાઓ કરી ત્યારે તેમાં આ રસ પીરસ્યો છે. એટલે મૂળ આત્માને ઉત્તમ શ્લોક વડે તેનું ગાન કરવામાં આવે. અને તેનું શ્રવણ કરવામાં આવે ત્યારે જીવને શ્રવણ રસનું દાન થાય છે. શ્રવણ પણ મૂળ ભગવાનના શ્લોકો અગર વાણીનું જ કરવાનું છે. આ શ્રવણ કર્ણરંધ્ર વડે પ્રભુ હૃદયમાં પ્રવેશ કરે છે. ત્યાં પ્રેમરૂપી સરોવર થાય છે અને ત્યાં કમળ ખીલે છે. તેની ઉપર પ્રભુ આસન કરી બિરાજે છે. આ શ્રવણ રસ મોક્ષ કરતા પણ અધિક છે. આ શ્રવણ દેહ પાદ પર્યંત કરવાનું છે. આ શ્રવણ રસ વડે દેહના ધર્મો બાદ થતા નથી. ભૂખ, તરસ વગેરે દેહના ધર્મો નડતા નથી. એ અનુભવ કરીએ છે. ન ચ રોગો ઉપદ્રવા, રોગનો ઉપદ્રવ પણ થતો નથી. શબ્દના અર્થનું જ્ઞાન થતા રસાસ્વાદન થાય છે. આ જ કળિયુગમાં પુષ્ટિ જીવોમાં આનંદ મેળવવાનો સાચો રસ્તો છે. તમે પ્રેમ કરતા ના આવે, મન વડે ભગવાનમાં ન જવાય, કોઈ પુરુષાર્થ પણ ના આવડે, તો પણ જિંદગીમાં આ ત્રણ શ્રવણ, કીર્તન અને સ્મરણ વડે પ્રભુ પ્રાપ્તિ થાય છે. એ આમ નિશ્ચય બતાવેલું છે. હવે ગરીબ માણસે કેમ કર્તવ્ય? જીવનું મૃત્યુ નજીક છે તેવા જીવનું શું કર્તવ્ય છે ત્યાં બતાવે છે કે જીવ ભગવાનના સ્વરૂપનું ધારણા વડે હૃદયમાં પ્રવેશ કરાવે. ધારણા એટલે ભગવાનના આખા સ્વરૂપનું ધ્યાન છે. એક અવયવનું ધ્યાન તે ધ્યાન છે અને આખા સ્વરૂપનું ધ્યાન એ ધારણા છે. અંતે નારાયણ સુધી
અંતે યા મતિ સા ગતિ